એકવાર નારદ મુનિ ભગવાન વિષ્ણુને મળવા વૈકુંઠ લોક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક ખૂબ જ જ્ઞાની બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે નારદજીને પ્રણામ કરીને પૂછ્યું, હે દેવર્ષિ, તમે ક્યાં જઈ રહ્યા છો? નારદજીએ કહ્યું, હું ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ જઈ રહ્યો છું. બ્રાહ્મણે ખૂબ ઉત્સુકતાથી કહ્યું, કૃપા કરીને ભગવાનને પૂછજો કે મારો ઉદ્ધાર ક્યારે થશે, હું વૈકુંઠ ક્યારે આવીશ? નારદજી આગળ વધ્યા તો રસ્તામાં એક ગરીબ મોચી ઝાડ નીચે બેસીને જોડા સીવી રહ્યો હતો. મોચીએ પણ નારદજીને જોઈને પ્રણામ કર્યા અને એ જ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભગવાનને પૂછજો કે મારે હજુ કેટલા જન્મ લેવા પડશે, મને મુક્તિ ક્યારે મળશે? નારદજી વૈકુંઠ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુની સેવા કર્યા પછી તેમણે બ્રાહ્મણ અને મોચીને પ્રશ્નો પૂછ્યા. ભગવાન વિષ્ણુએ સ્મિત કરીને કહ્યું, નારદ, બ્રાહ્મણને કહેજો કે તેણે હજુ ઘણા જન્મો લેવા પડશે, પણ તે મોચી આ જ જન્મના અંતે મારી પાસે વૈકુંઠ આવશે. નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, પ્રભુ, આ તે કેવો ન્યાય? બ્રાહ્મણ તો આખો દિવસ શાસ્ત્રો વાંચે છે અને પૂજા પાઠ કરે છે, જ્યારે મોચી તો માત્ર જોડા સીવે છે. ભગવાને કહ્યું, નારદ, તમે જાતે જઈને તેમની પરીક્ષા લો. જો તે પૂછે કે ભગવાન શું કરી રહ્યા હતા, તો કહેજો કે ભગવાન સોયના નાકામાંથી હાથીને પસાર કરી રહ્યા હતા. પછી તેમનો જવાબ જોજો. નારદજી પૃથ્વી ઉપર પાછા આવ્યા. સૌથી પહેલા તે બ્રાહ્મણ પાસે ગયા. બ્રાહ્મણે પૂછ્યું, નારદજી, ભગવાને મારા માટે શું કહ્યું? અને તમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન શું કરી રહ્યા હતા? નારદજીએ કહ્યું, ભગવાને કહ્યું કે તમારો ઉદ્ધાર થવામાં હજુ ઘણા જન્મની વાર છે, અને હું જ્યારે પહોંચ્યો ત્યારે ભગવાન સોયના નાકામાંથી એક મોટા હાથીને પસાર કરી રહ્યા હતા. આ સાંભળીને બ્રાહ્મણ હસવા લાગ્યો અને બોલ્યો, આ કેવી અશક્ય વાત છે. સોયના નાના છિદ્રમાંથી આટલો મોટો હાથી કેવી રીતે પસાર થઈ શકે? આ બધું તો જૂઠું છે. બ્રાહ્મણનો ભગવાનની શક્તિઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ નહોતો. ત્યારબાદ નારદજી મોચી પાસે ગયા. મોચીએ પણ એ જ પ્રશ્ન પૂછ્યો. નારદજીએ તેને પણ કહ્યું, તમે આ જ જન્મના અંતે ભગવાન પાસે જશો. પણ હું જ્યારે પહોંચ્યો ત્યારે ભગવાન સોયના છિદ્રમાંથી હાથીને પસાર કરી રહ્યા હતા. આ સાંભળતા જ મોચીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તે ભાવુક થઈને બોલ્યો, હા, મારા પ્રભુ માટે કાંઈ પણ અશક્ય નથી. તેઓ બધું જ કરી શકે છે. નારદજીએ પૂછ્યું, તમને ખરેખર વિશ્વાસ છે કે સોયમાંથી હાથી પસાર થઈ શકે? મોચીએ તેની બાજુમાં પડેલા વડના ઝાડનું નાનું ફળ ઉપાડ્યું અને કહ્યું, નારદજી, આ વડના નાના બીજને જુઓ. આટલા નાના બીજની અંદર ભગવાને આટલું મોટું વડનું ઝાડ છુપાવીને રાખ્યું છે. જો ભગવાન આટલા નાના બીજમાંથી વિશાળ વૃક્ષ ઉગાડી શકતા હોય તો શું તેઓ સોયના નાકામાંથી હાથી પસાર ન કરી શકે? શીલ પ્રભુપાદજી આ કથા દ્વારા ખૂબ ઊંડો સંદેશ આપતા હતા. બ્રાહ્મણ પાસે શાસ્ત્રોનું જ્ઞાન હતું, પણ હૃદયમાં ભગવાન પ્રત્યે સાચો શ્રદ્ધાભાવ નહોતો. મોચી અશિક્ષિત હતો, પરંતુ તેનામાં કુદરતના નિયમોને જોઈને ભગવાનની અસીમ શક્તિઓ ઉપર દૃઢ વિશ્વાસ હતો. ભગવાન ભક્તિ, પ્રેમ અને નિષ્કપટ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે, માત્ર મોટા મોટા પાંડિત્ય કે પૂજા પાઠના આડંબરથી નહીં. આપણી આસપાસની પ્રકૃતિ જ ઈશ્વરના અસ્તિત્વનો સૌથી મોટો પુરાવો છે. જો આપણે સૃષ્ટિના નાના નાના ચમત્કારો જેમ કે બીજમાંથી વૃક્ષ બનવું, સૂર્યોદય થવો વગેરે સમજી શકીએ તો ભગવાન ઉપર શંકા કરવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. કોઈ વ્યક્તિ કયા કપડાં પહેરે છે કે કયો વ્યવસાય કરે છે તેનાથી તેની આધ્યાત્મિક ઊંચાઈ નક્કી નથી થતી. સ્થાન કે વ્યવસાય ગમે તે હોય, ઈશ્વર પ્રત્યેનો ઉત્કટ ભાવ જ મનુષ્યને મહાન બનાવે છે. હરે કૃષ્ણ.